જૂનાગઢના માંગરોળમાં તંત્રના આયોજન વગરના કામ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। ફરી પાઇપલાઇનના ખોદકામ સામે પાલિકાના બીજેપીના સભ્યોનો વિરોધ, જે અગાઉ કરેલા ખોદકામ પછી યોગ્ય સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। યોગ્ય આયોજન અને સુરક્ષા વ્યવસ્થા વગર ખોદકામ કરાતું હોવાના આક્ષેપ છે। પાઇપલાઇનના ખોદકામ પછી ભારે વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો હતો। મોટા ખાડા પડતા રસ્તામાં અનેક વાહનો ફસાયા હતા। સ્થળ પર એકત્ર થઈ લોકોએ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। આજે 2-2 ફૂટના ખાડા પડે છે, વાહનો અંદર 2-2 ફૂટ અંદર ઉતરી જાય છે। અત્યારની સરકારી દવાખાનું જો અમારો માંગરોળનું CSC આખા તાલુકાનું જે મુખ્ય સરકારી દવાખાનું છે તેની અંદર અમારા એમ્બ્યુલન્સના વાહનો 24 કલાક નીકળે છે અને ત્યાં અત્યારની ખોદકામ ચાલુ થયું છે। તે અમે નગરપાલિકાના બધા સદસ્યો સાથે મળી અને તે રૂકાવટ કરી છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ જાતના કાગળ આધાર પુરાવો હોય તો અમને રજૂ કરી અને તમે કામ ચાલુ કરો।